સ્વામી પણ કહ્યું કે પાદરે સ્વામીનું નામ ભજન થશે. પાદરે હવે એક ઝાડમાં કેટલા પાંદડા હોય. પૃથ્વી પર જે સંખ્યા છે માનસિક સંખ્યા, હવે એક ઝાડ કેટલા બધા વ્યક્તિ કરે. એટલે ગુણાચર સ્વામી કહ્યું કે મારા સ્વામીના આ સંકલ્પનો સાકાર કરવા માટે આપણે સૌ કોઈએ સત્સંગ પ્રસાર માટે આપણા યોગ ભાવના દરેકનો સંપર્ક કરવો જોઈએ. સત્સંગના મહિમાની વાતો કરવી જોઈએ. હવે જે મહારાજ સ્વામી આવા ભવ્ય સંકલ્પ કરે છે તો આપણે તો બે પાંચ સત્સંગી કરવા એમ વસ્તુ નહીં. એટલે કરવા જ જોઈએ. આપણે માણસોને સંકલ્પનો સાકાર કરવા માટે આપણે સૌ કોઈએ સત્સંગ પ્રસાર માટે મહારાજ આપણું સ્વાસ્થ્ય સારું રહે. સત્સંગના મહિમાની વાતો કરવી. ગુણાચર સ્વામી કહ્યું છે એક જીવને સત્સંગ કરાવીએ તો બ્રહ્માંડ વિરાટ ભૂલ મળે. કેટલી કૃપા કરી. સ્વામી ગુણાચર સ્વામી પોતે વાત કરે છે. આ કૃપા કરતા કે બ્રહ્માંડ વિરાટ ભૂલ. હવે 5-10 માણસ મુક્ત હોઈએ તો આપણે બચાવીએ. છાપવામાં આવે તો આખું બ્રહ્માંડ ડૂબતું હોય ઉગાય કોઈ પાર હોય એટલું બધું થાય. એટલે સ્વામી વાત કરી છે સાચી છે. ભેગા નથી કરી. એમની વાત આધારે આપણે સૌ મંડી પડી. ગુણાચર સ્વામી કહ્યું છે એક જીવ સખત બ્રહ્માંડ થાય છે. શાસ્ત્રી મહારાજ યોગીભાઈ પ્રમુખશ્રી મહારાજે ઘેરો વીઠીને સત્સંગની વૃદ્ધિ કરી છે અને 1 to 1 સત્સંગની વાતો કરી છે. તે વ્યક્તિ એવા સાધન હતા. ફોન લગાવી દો પછી તે વખતે મૂકો વાતો કરી હોય તો કેટલી બધી ઘેરો વીઠીને કેટલો સત્સંગ કરે છે, કેટલો દાખલો કરે છે. આપણા લોકોમાં જે આવે તેને હિત કરીને પછી સત્સંગની વાતો કરી. હિત તો જરૂર કરવી. યોગી પહેલા હિત કરવું અને પછી આપણી વાતો કહી. હવે હિત કર્યા વિના આપણે સીધા ડાયરેક્ટ વાત કરીએ ઉતરવી પાછું તમને
કરમસદથી બામણગામ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 31/5 યોજાયેલા 5 દિવસીય પારણ દરમિયાન સ્વામીશ્રીના મુખેથી સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના આધારે કથારસ વહેવા માંડ્યો. તેની સાથે પધરામણીઓની ભાગીરથી પણ. આ ક્રમમાં તેઓ 1 જૂનના રોજ નારોલ અને 2 જૂનના રોજ ગાંભીરાને પાવન કરી આવ્યા. પોતાના વિચરણ દરમિયાન સત્સંગની શક્યતાઓને શોધતા નોંધતા સ્વામીશ્રી તારીખ 2 જૂનની રાત્રે આરામમાં જતા બોલ્યા, ચરોતરમાં જો સારી રીતે સંત મંડળ ફરશે તો વર્ષે 10,000 મણ અનાજ એકત્રિત થાય, પણ આપણી પાસે સંતો વધારે નહીં, તેથી શું થાય? સંતોની ઓછપને લીધે જનકલ્યાણના કાર્યમાં આવતી ખોટનો ખેદ સ્વામીશ્રીના શબ્દોમાં વ્યક્ત થઈ રહ્યો. જોકે આ ખોટને શક્ય એટલી પૂરવા તેઓ પોતે પગ વાળીને બેસતા નહીં. તેથી તારીખ 3 જૂનના રોજ પણ સ્વામીશ્રી બામણગામમાં શ્રીજી મહારાજના પ્રાસાદિક કુવે શિલાલેખ લગાવી ચમારા અને જીલોડને લાભ આપવા નીકળી પડ્યા. જે તે ગામમાં તે ઉનાળાના ધોમ ધકતા તાપમાં પણ બપોરના 1 વાગ્યા સુધી પધરામણીઓ ચલાવતા. તેથી તેઓના રોમ ફૂટી નીકળેલી પ્રશ્વેદ ગંગાથી ગાતેરીઓ ભીંજાઈ જાય, ભાલ પર ચોડેલો કંકુનો ચાંદલો પણ રેલાય. આજે તેઓની આવી દશા થતાં સ્વામીશ્રીને છાંયો કરવા એક યુવક છત્રી લઈ આવ્યો, પરંતુ તેને જેવી તે ધરી કે તરત જ સ્વામીશ્રી બોલ્યા, ઠાકોરજી પર ધરો, એમાં બધું જ આવી ગયું. પ્રશ્વેત ગંગાની સાથે તેઓની ભક્તિ ગંગા આમ વહી છૂટી. ખરેખર આવી ભક્તિમાં બધું જ આવી જાય છે, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સાચી ભક્તિ ભગવાનની સર્વે શિર મોડ પર છે. બીજા સાધન બહુ કરે, પણ જુઓ એની કઈ છોડ છે. બામણ ગામમાં પારાયણની પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી તારીખ 4 જૂનની સાંજે અટલાદરા પધાર્યા. ત્યારે અહીં રાત્રિ સભામાં બિરાજેલા તેઓ પાસે મહીજી આવી પહોંચ્યા. મંદ બુદ્ધિના આ સેવક શાસ્ત્રીજી મહારાજના સમયથી મંદિરમાં સેવા કરતા. તેઓની સેવાભાવીના સ્વભાવથી સૌને તેઓ વિશે સદભાવ, પણ તેઓની ભોળોપનો લાભ લેતા કેટલાક જુવાનિયા આ મહીજીની નિર્દોષ મજાક કરતા ફરે. તેથી ત્રસ્ત થયેલા તેઓએ આજે પોતાના મનમાં ઘુમરાતી વાત સ્વામીશ્રીને જણાવી કે મારે ક્યાં રહેવું, અહીં છોકરા જમવા દેતા નથી, મને કોઈ જમવા દેતું નથી, માટે તમારે અહીં જ રહેવું. સ્વામીશ્રી બોલ્યા. તેઓના શબ્દોમાં શાંતત્વની સાથે હકીકત પણ હતી. જનજનને સુખી કરવાનો અભિયાન આદરી ચૂકેલા તેઓએ ક્યાંય જંપીને બેઠેલા. આ વાસ્તવિકતા જણાવ્યા બાદ સારંગપુરના એવા જ નિસ્વાર્થ સેવક બેરા ભગતને સંભાળતા તેઓએ કહ્યું, આવા મુક્તો જાણે મંદિરની સેવા કરવા આવ્યા હોય તેવું લાગે.
દુનિયાના એને ચોથા વર્ગના કર્મચારી તરીકે પણ નોકરીમાં ન રાખે તેને મુક્તની કક્ષાએ નિહાળતા સ્વામીશ્રીની મહિમા દ્રષ્ટિ અપરંપાર હતી. મહિમા હરિજન તણો જાણે ધ્રુવ પ્રહલાદ જેવા પ્રમાણેની શૈલીથી જીવતા તેઓ સૌને એ રીતે સાચવતા પણ ખરા. આટલા દરાથી સાંકરી પધારેલા સ્વામીશ્રીએ તારીખ 5 જૂનના રોજ અહીંના મંદિરનો પાટોત્સવ ઉજવી અકોટી, પલસોદ, હરિપુરા, કટોદ, ટીમ્બરવા, રાયમ, વરાડ, ભામૈયા વગેરેને ગામોને પાવન પણ કર્યા.